સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। વધુ એક મોટા વરાછા વિસ્તારમાં હત્યા, યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે। આરોપી અને મૃતક વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો। સમાધાનના બહાને મૃતકે મોટા વરાછા ખાતે આરોપીને બોલાવ્યો હતો। મોટા વરાછા પહોંચતા ફરી એકવાર બંને વચ્ચે ઝઘડા બાદ મારામારી થઈ। આરોપી શાળા બનેવીએ મૃતક સાહિલને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। પોલીસ દ્વારા બંને હત્યારા શાળા બનેવીની ધરપકડ કરાઈ છે। સુરતના કાપોદ્રામાં મારામારી અને હત્યાના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે। ઉગ્ર બોલાચાલી અને જૂની અદાવતમાં ઉશ્કેરાયેલા 4 આરોપીએ 3 યુવકો પર ગંભીર હુમલો કર્યો, જેમાં મંગલ ઉર્ફે બારીક યાદવનું સારવાર દરમિયાન મોત થયું છે। હુમલાની ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાયો છે। કાપોદ્રા પોલીસે ઝડપીને કાર્યવાહી કરી 2 આરોપીને સુરતથી અને 2 ને સુરેન્દ્રનગરથી ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે। 2 आरोपी सूरत शहर से ही पकड़े गए और रातों रात हमने डी स्टाफ और हमारी एलसीबी सबको एक्टिवेट किया। तो कापोद्रा पुलिस ने वहाँ सुरेंद्र नगर पुलिस को कांटेक्ट करके वहाँ चेक पोस्ट पे उन दोनों को रातों रात पकड़ लिया है। अभी प्राथमिक पूछपरछ में ये सब पता चल रहा है कि दोनों के बीच में हीट ऑफ द मोमेंट में लड़ाई हुई, कुछ किसी बात पे ट्रैफिक नियमन या किसी चीज के रिलेटेड में झगड़ा हुआ और उसके बाद इन्हें इस पे अटैक कर। वडोदरा रेलवे स्टेशन पर एसएमसीનો સપાટો। રેલવે સ્ટેશન પરથી 239.94 ગ્રામ હેરોઇન ડ્રગ્સ ઝડપાયું છે। હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે કિંમત 47.98 લાખ હેરોઇન સાથે વડોદરાના છાણી વિસ્તારના મુખ્ય આરોપી અમરીક સિંહ ઉર્ફે સોનુની ધરપકડ કરાઈ છે। પ્લેટફોર્મ નંબર 1 પર દરોડા દરમિયાન આરોપી ભાગવા જતો હતો। પગમાં ઈજા થતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો। ડ્રગ સપ્લાયર કરનાર પંજાબનો આરોપી નિશાંત સિંહ વોન્ટેડ છે। એનડીપીએસ એક્ટ હેઠળ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે। આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરી નેટવર્કની દિશામાં એસએમસી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। વડોદરાના વાઘોડિયામાં એસએમસી દ્વારા પાડવામાં આવેલા દરોડાનો મામલો છે। બુટ્ટેગર સાથે પોલીસ કર્મીની મળી છે સંડોવણી। દારૂના કટિંગ પર કરવામાં આવેલ દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। ચોપડામાંથી કરોડોની લેવડ દેવડ અને પોલીસ કર્મીઓના ફોન નંબર મળ્યા છે। વાઘોડિયા પોલીસ મથકના 2 વહીવટદાર તેમજ અન્ય એજન્સીના 3 લોકોની સંડોવણી આવી છે સામે। એસએમસીએ પુરાવા એકત્રિત કરી અને રાજ્યના પોલીસ વડાને સોંપ્યા છે। પોલીસે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે કુલ 70 લાખના વિદેશી દારૂ સાથેના વાહનો મળી અને કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અને હવે વાત કરીશું દુષ્કર્મના દાનવોની। મોરબીમાં દુષ્કર્મની સનસનીખેજ ઘટના બની છે। 2 અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। દુષ્કર્મ કેસમાં 2 આરોપીની ધરપકડ કરાઈ છે। માનસિક અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ સેવાભાવી સંસ્થાઓમાં રાખવામાં આવી હતી। આ મહિલાઓ સંસ્થાની દિવાલ કૂદી કમ્પાઉન્ડમાં આવી રૂમમાં બાકુરું પાડ્યું અને ત્યારબાદ આરોપીઓ ઘૂસ્યા હતા અને દુષ્કર્મ આચર્યું। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે। તપાસ દરમિયાન 2 આરોપીને પોલીસે દબોચી લીધા છે અને આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના। પોલીસે બંને નરાધમોની કરી છે ધરપકડ। 15 વર્ષની સગીરાને ગોંધી રાખીને આચર્યું છે દુષ્કર્મ। નવાયાર્ડના વિસ્તારમાં બની હતી ઘટના અને 2 નરાધમોએ સગીરાને મકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું। તો પરિવારે ફતેગંજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે, વધુ તપાસ હાથ ધરી છે। આરોપીના કોર્ટે 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। તો હર્ષિત મેકવાન અને જોન્ટી પરમાર નામના શખ્સે દુષ્કર્મ આચર્યું છે। જોન્ટી પરમાર વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુના। આરોપી હર્ષિલ મેકવાન અગાઉથી જ સગીરાના પરિચયમાં હતો। સગીરાને ઘરે બોલાવી બંને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું। આરોપીઓને કડક સજા આપવા માટે પરિવારે માંગ કરી છે। બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગતા
બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે. અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે. બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ બાદ આગળની તપાસ જે છે એ કરવામાં આવશે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે મુલાકાત લીધી. મગફળીની ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદીના સેન્ટરની મુલાકાત લીધી છે. તો હાલ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે સેન્ટર પર કેવી વ્યવસ્થા છે, ખેડૂતોને અગવડ પડે છે કે કેમ, તમામ બાબતોનું જાત નિરીક્ષણ કર્યું હતું. અને આ ઉપરાંત તેઓએ અન્ય 2 ટેકાના સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. તો કામગીરી સુવ્યવસ્થિત ચાલતી હોવાનું જણાવ્યું છે. માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે જય સરદાર ખેત ઉત્પાદન સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદ થતા મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી. અહીં કામગીરી ખૂબ સંતોષકારક ચાલી રહી છે. રોજના લગભગ 180 જેટલા ખેડૂતોને મગફળી માટે બોલાવે છે અને ખેડૂત ભાઈઓને મળતા તેઓને પણ આ કામગીરીથી ખૂબ જ સંતોષ છે. સંતોષકારક રીતે ચાલતી આ કામગીરીમાં ખેડૂતો પણ ખૂબ ખુશ છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ વખત નિવેદન આપ્યું અને તેઓએ ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ચૈતર વસાવાએ બીટીપીના ડેટાની ચોરી કરીને લોકો સાથે સંપર્ક કેળવ્યો હતો અને તેના જોરે જ તેઓ ધારાસભ્ય બન્યા છે. મહેશ વસાવાએ પોતાના પિતા છોટુ વસાવા અંગે જણાવતા કહ્યું છે કે મારા પિતા મારા ગુરુ છે. જો તેઓ મને 2 તમાચા મારે તો પણ મારે ખાઈ લેવા જોઈએ. મેં ચૈતર વસાવાએ મારી સાથે જે ગદ્દારી કરી, એણે મારા પીએ તરીકે કામ કર્યું ડેડિયાપાડાની અંદર, અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે, સમાજને જે આઘાત પહોંચાડ્યો છે કે મારું જે આખું બાયોડેટા હતા, કોમ્પ્યુટરના બાયોડેટા હતા, એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા, અહીંયા મારે ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે રહેતા, એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો. એટલે આવનારો સમય બતાવી દેશે. હું કોંગ્રેસને આ વિસ્તારની અંદર જે હતાશ નારાજ થયેલા લોકોને ફરી હું જીવિત કરું છું અને બધાની અંદર જાન ફૂંકાઈ ગઈ છે. અને ચોક્કસ અમને વિશ્વાસ છે, અમે મહેનત કરીશું, રાતનો દિવસ મહેનત કરીશું અને આ ભરૂચની અને નર્મદાની અંદર કોંગ્રેસને અમે બેઠી કરી દઈશું. પોરબંદર મહાનગરપાલિકાના ખાપટ વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટરથી ગેસ કનેક્શન માટેની કામગીરી ચાલી રહી છે. અંદાજે 60 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે, પરંતુ આ કામગીરીમાં આડેધડ ખોદકામ કર્યા બાદ રસ્તાને યોગ્ય રીતે સમથળ નહીં કરાતા હોવાની તથા લેવલ વગરની કામગીરી થતી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઉઠાવી યોગ્ય કામગીરી થાય તે માટેની રજૂઆત કરવામાં આવી છે. પણ એક કામ આડેધડ ચાલુ છે, તો અમારું એવું માનવું છે કે ભાઈ તમે કામ કરો તો વ્યવસ્થિત રીતે કામ કરો, જેથી કરીને કોઈને પ્રોબ્લેમ ના થાય. અને ઘણી ગલીમાં કામ થયા છે તો ગલી ખોદીને મૂકી દીધી છે. તો અમારું કહેવું એમ છે કે ભાઈ તમે 2 ગલીમાં કામ કરો, 2 કમ્પ્લીટ થાય પછી બીજી ગલીનું કામ કરો, તો અમે વ્યવસ્થિત રીતે લોકો અહીંયાથી નીકળી પણ શકે. અને આ જે આડેધડ ખોદી નાખે છે તો એમાં અમારે પાણીનો પણ પ્રોબ્લેમ થશે કે એક દિવસે નહીં, ભલે તમે 2 દિવસે પાણી આપો પણ વ્યવસ્થિત આપો. પણ કામમાં એકય બાબતમાં કોઈ બાબત સારી નથી અને ખાપટના એકય એરિયામાં સારું કામ નથી કર્યું. ગમે ત્યાં તમે જાઓ તો જે ખોદાણ કરીને પાઇપ નાખવા માટે લેવલિંગ કરતા નથી. એક બાજુ ઊંચો હોય, એક બાજુ નીચો હોય, પછી માણસોથી પાઇપ બેસાડતા નથી. જે મોટા હિટાચી હોય એના બૂમથી ધક્કો મારીને જેવું તેવું બેસાડી દે, પાઇપ વાંકા ચોકો રહીએ, પછી બુરે. પણ આ કોન્ટ્રાક્ટરના પાપે નબળા કામ થાય છે. ને તંત્રને પણ વિનંતી કે ઇજનેરો પણ આમાં પૂરતું ધ્યાન આપે. જવાબદાર માણસ જો ઉપર ને ઉપર હોય, ઇજનેર સરકારી, તો આ દશા આ કામની ન થાય. તો ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને સ્થાનિકોની રજૂઆતો અંગે મનપા કમિશનરને પૂછવામાં આવતા તેઓએ દિલગીરી વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે પણ સ્થાનિકોની રજૂઆત છે તેને લઈને તપાસ કરવામાં આવશે અને કામગીરી યોગ્ય અને સારી થાય તે માટે પૂરતી તકેદારી પણ રાખવામાં આવશે. ખાપટ વિસ્તારમાં હાલ આપણે ભૂગર્ભ ગટર યોજના નાખવાનું કામ ચાલી રહેલ છે. એમાં જે મેઇન પાઇપલાઇન નાખવાની છે અંદાજે 300 મિલીમીટર ડાયામીટરની, એની ડેપ્થ લગભગ 4 મીટર જેટલી થાય છે અને 4 મીટર જેટલી ડેપ્થ થવાના કારણે અને આખો વિસ્તાર જે ખડક વિસ્તાર છે
એના કારણે ત્યાં ખોદકામમાં પણ તકલીફ પડતી હોય છે. આ બદલ લોકોને જે તકલીફ પડી છે એ બદલ હું દિલગીર છું, પણ હું ખાતરી આપું છું કે જે રસ્તાના મરામતની કામગીરી સત્વરે કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને ત્યારે મહીસાગર જિલ્લાના જેઠોલી ગામે વૈજનાથ મહાદેવ મંદિરમાં સ્વાભિમાન પર્વને